મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં. હું છું ગૌરવ રાણીંગા. ગઈકાલે હવામાન વિભાગે જાહેર કર્યા મુજબ ગુજરાતના લગભગ સમગ્ર ભાગોમાં ચોમાસું બેસી ગયું છે. ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તારોને બાદ કરતાં ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તારોમાં પણ આગામી 1 થી 2 દિવસમાં ચોમાસું બેસી જાય તેવી જાહેરાત હવામાન વિભાગ કરી શકે છે. વરસાદની વાત કરીએ તો ગઈકાલે અને આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 227 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં 75 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ તેમજ 16 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બોટાદના બરવાડામાં 7.5 ઇંચ, સુરેન્દ્રનગરના સાયલામાં 6.5 ઇંચ અને બોટાદમાં 5.5 ઇંચ જેટલો નોંધાયો હતો. સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ભારતનું છેલ્લી 24 કલાકનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો. બંગાળની જે ખાડી અને તેને લાગુ જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વિસ્તારો છે તેના ઉપર જે લો પ્રેશર છે તે મજબૂત થઈ ગયું હોય. બંગાળની ખાડીમાં વાદળો વધુ જોવા મળે છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ગઈકાલે સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તાર અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં વધુ વાદળો જોવા મળ્યા અને આ વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો હતો. પવનના ચાર્ટ ઉપર નજર કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો 850 HPA લેવલ ઉપર પવનનો ચાર્ટ. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ લાગુ વિસ્તારો ઉપર જે લો પ્રેશર સિસ્ટમ હતી તે હવે વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને રાજસ્થાન ઉપર અત્યારે લો પ્રેશર સિસ્ટમ છે. આગામી 24 કલાકમાં રાજસ્થાનવાળી લો પ્રેશર સિસ્ટમ વધુ નબળી પડી ઉત્તર દિશા તરફ આગળ વધી જશે, જ્યારે પશ્ચિમ બંગાળવાળી સિસ્ટમ આગામી 24 કલાકમાં આ દિશામાં આગળ વધી શકે છે. 700 HPA ઊંચાઈનો પવનનો ચાર્ટ જોઈએ તો બંગાળની ખાડી લાગુ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ વિસ્તારો ઉપર સર્ક્યુલેશન જોવા મળે છે, જ્યારે રાજસ્થાનવાળી લો પ્રેશર સિસ્ટમને આનુષંગિક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આ વિસ્તારોમાં જોવા મળે છે, જે આગામી 24 કલાકમાં નબળું પડતું જાય અને ધીમે ધીમે પૂર્વ દિશા તરફ ખસી જશે. 24 કલાક બાદ ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારો ઉપર 700 HPA ઉપર ભેજ ઘટી રહ્યો છે, જેથી આવતીકાલથી વરસાદના વિસ્તારોમાં પણ ઘટાડો થઈ શકે. સરફેસ લેવલનો ચાર્ટ જોઈએ તો રાજસ્થાન ઉપર જે સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે તે સરફેસ લેવલ ઉપર આગામી 12 કલાક બાદ નબળું પડતું દેખાઈ રહ્યું છે અને ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ વિસ્તારો ઉપર પણ સરફેસ લેવલ ઉપર અસ્થિરતાનું પ્રમાણ ઘટી રહ્યું છે આગામી 24 કલાકમાં. હવે વરસાદની વાત લઈ લઈએ તો આજે 18 તારીખ અને આવતીકાલે 19 જૂનની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ શક્યતા વરસાદની, તો આવતી 24 કલાક દરમિયાન વરસાદના જે વધુ વિસ્તારો છે તે ગુજરાત રિજિયન બાજુ રહે તેવું હાલ લાગી રહ્યું છે. ગુજરાત રિજિયનમાં આ વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા આગામી 24 કલાક દરમિયાન રહેશે. દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં તીવ્ર ગાજવીજ સાથે આજે રાત્રે અને આવતીકાલે સવારે અમુક સ્થળે મધ્યમથી ક્યાંક ભારે વરસાદની શક્યતા ગણી શકાય. મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આણંદ, વડોદરા, અમદાવાદના વિસ્તારોમાં અમુક સ્થળે હળવો મધ્યમ વરસાદ અને ક્યાંક ક્યાંક 2 ઇંચથી વધુ તેવા વરસાદની શક્યતા હજુ પણ આગામી 24 કલાક દરમિયાન ગણી શકાય. બનાસકાંઠા, પાટણના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ અને હળવા ભારે ઝાપટા ઘણા વિસ્તારોમાં નોંધાઈ શકે. અમુક સ્થળે 1 ઇંચથી વધુ વરસાદની શક્યતા હજુ પણ બનાસકાંઠા, પાટણ વિસ્તારમાં રહેશે. સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે, પરંતુ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં હજુ આજે પણ અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે. ગઈકાલે જે જણાવ્યું હતું આ વિસ્તારો માટે કે સવારે વરસાદ પડશે, તે આજે સવારથી જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથની પટ્ટી, દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળે એકાદ ઇંચ સુધીનો વરસાદ હજુ પણ જામનગર, રાજકોટ, મોરબી અને દેવભૂમિ, દ્વારકા વિસ્તારમાં નોંધાઈ શકે છે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે વધુ. કચ્છમાં પૂર્વ કચ્છ લાગુ જે વિસ્તારો છે તેમાં અને જે કાંઠા વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ અમુક સ્થળે હજુ પણ આવતી 24 કલાક સુધી નોંધાઈ શકે. આવતીકાલથી કચ્છમાં પણ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થતો જોવા મળશે. તો આ હતી આવતીકાલ સવાર સુધીની વરસાદની આગાહી. આગામી અપડેટ પણ રેગ્યુલર આપવામાં આવશે, તો જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.